હાલો એવરીવન, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં. અને આજે તો નથી વિડીયો મૂક્યો, એડિટ કરવાનો, જો કે ટાઈમ જ નથી મળ્યો. પણ મને થયું કે લાવ કોમેન્ટના જવાબ તો આપી દઉં, કારણ કે ઘણી બધી કોમેન્ટ ભેગી થઈ ગઈ છે. તો મેં કીધું વિડીયો એડિટ ન થાય તો કંઈ નહીં, ખાલી કોમેન્ટના જવાબ આપી દઉં. તો શીતલબેન પરમાર કહે છે કે જાગુબેન, હું જ્યુસ પીઉં છું, પછી મારાથી પાણી પીવાતું નથી, તો કંઈ વાંધો નહીં ને? મને તરસ લાગતી જ નથી. ના ના, કાંઈ વાંધો નહીં. જ્યુસ પીધા પછી તરસ લાગે તો પીવાનું, તરસ ન લાગે તો નહીં પીવાનું. જેટલી ભૂખ અને જેટલી તરસ હોય એટલું જ આપણે આપણા શરીરને આપવાનું છે. ચિંતા ન કરો, કારણ કે જ્યુસ છે એમાંય પાણી જ છે. અને આપણે જે ફ્રૂટ ને સલાડ ખાઈએ છીએ એમાં બધેમાં પાણી જ છે. એટલે પાણીની તરસ ઓછી જ લાગશે. જો કે હું પણ અત્યારે કોણ જાણે આખા દિવસમાં 3 થી 4 ગ્લાસ પાણી પીતી હોય, તો મેં ક્યારેય માર્ક કર્યું જ નથી કે મેં કેટલું પાણી પીધું. વધીને 3 થી 4 ગ્લાસ પાણી માન પીતી હશું, કારણ કે આપણે જ્યુસ પીએ, પછી ફ્રૂટ ખાઈએ, સલાડ ખાઈએ, એ બધામાં ભરપૂર પાણી છે. એટલે આપણે પાણીની તરસ લાગે જ નહીં, જરૂર જ ન પડે. રાંધેલું ખાધું હોય ને તો આપણું બોડી છે ને એ પાણીની ડિમાન્ડ કરે. બાકી કાચું ખાધું હોય ને એટલે એટલું પાણી જોઈએ જ નહીં. તો કાંઈ વાંધો નહીં બેન, ચિંતા ન કરતા. પછી પીનાબેન પટેલ કહે છે કે જાગૃતિબેન, હું રાત્રે એક ટાઈમ જમું છું. અચ્છા, તમે રાત્રે એક ટાઈમ જમો છો તોય તમારો વજન ઉતરી ગયો છે. ને તમે પૂછતા હતા કે હવે હું એનીમાં બંધ કરી દઉં તો ચાલે એમ. તો હા, કાંઈ વાંધો નહીં, તમારું વજન ઉતરી ગયો છે. રાત્રે જમતા જમતા પણ તમે કેટલો વજન ઉતાર્યો છે એ જરાક કહેજો, કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને બધાને ખ્યાલ આવે. અને ખૂબ સરસ બેન, તમે તમારું વજન ઉતારી નાખ્યો છે, કે ઉતરી ગયો છે. તમે એવું કહેતા હતા કે હવે મારે વજન ઉતારવો નથી, તો કાંઈ વાંધો નહીં, તમે એનીમાં બંધ કરી શકો. ધીમે ધીમે બંધ કરજો. 2 ટાઈમ કરતા હોય તો 1 ટાઈમ કરજો, અને 1 ટાઈમમાંથી પછી 1 કાતરા, એવી રીતના ધીમે ધીમે એનીમાં છોડી દેજો. પણ ગ્રીન જ્યુસ ન છોડતા. ગ્રીન જ્યુસ તો લેજો જ ફરજિયાત. અને બાકી 6 કલાકના નિર્જળા છે એ પણ કરજો. બાકી સિસ્ટમ જેમ છે ને એમ જ ફોલો કરજો. હા, ક્યારેક બહાર ગયા હોય ને ક્યારેક તમે બપોરે જમી લીધું તો વાંધો નહીં, પણ બાકી સિસ્ટમ આ જ ફોલો કરજો. બાકી જો 3 ટાઈમ જમવાનું ચાલુ કરશો તો પાછું વજન વધશે વધશે ને વધશે જ. પછી ટેક્સ આર્ટ આઈડી છે ને કે છે, જય માતાજી બેન, સાડીમાં તમે સરસ લાગો છો. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી સવિતાબેન કહે છે કે જય માતાજી બેન, શિંગોડા કાચા ખાવાના કે શું કરવાનું? બાફીને ખાવાના. તો શિંગોડા તો અમારે નેત્રીન પપ્પા લઈ આવે છે, એટલે એ તો ઓલા કાળા જ હોય છે. એટલે મારા ખ્યાલથી શેકેલા જ હશે ને, બાફેલા તો નહીં હોય, શેકેલા હશે ને, કારણ કે ઉપર કાળા થઈ ગયા હોય. હવે એ કાચા આવે છે કે બાફેલા આવે છે, બાકી તો મને એમાં કાંઈ આઈડિયા નથી કે શિંગોડા કાચા કે પાકા. એ કાળા છે એ જો તમે કહેતા હોય કે પાકા છે તો એ કદાચ પાકા, અને તમે કહો કે બાફેલા છે તો એ બાફેલા. બાકી મને કાંઈ આઈડિયા નથી શિંગોડામાં. પછી મેહુલભાઈ પટેલ કહે છે, જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી પ્રતિભાબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, બહુ બધાની જય બોલાવ્યો. હા, એ અમારે નિયમ જ છે કે પ્રોગ્રામમાં જઈએ ને એટલે એમ કહું ને કે બધાય ભગવાન આવી જાય, એકેય ભગવાન બાકી ન રહે, બધાની જય બોલાવી નાખીએ. પછી જ ગાડી ચાલુ થાય. ટૂંકમાં ગાડી ચાલુ થાય એટલે પછી તરત જ જય બોલાવીએ, જાતા ને પાછા વળતા. પછી શીતલબેન પરમાર કહે છે કે જાગુબેન, માંડવી કાચી ખાવ છો કે પાણીમાં પલાળીને ખાવ છો? અત્યારે તો હું કાચી જ ખાઉં છું, પણ જ્યારે હું રો ફૂડ ઉપર હતી ને સાવ ટૂંકમાં, ત્યારે હું પલાળેલી જ ખાતી, પલાળી જ દેતી. સવારમાં રોજ આટલી માંડવી પલાળી દઉં, પછી આખો દિવસ આપણે માનો કે સલાડમાં નાખીએ કે એમાં લીંબુ ને ચટણી ને બધું નાખીને ખાઈએ, કે ત્યારે તો હું પલાળેલી જ ખાતી. અત્યારે હું કાચી ખાઉં છું, કારણ કે અત્યારે મારો વેઇટ લોસ થઈ ગયો છે અને મારો ટૂંકમાં રોગ પણ બધાય જતા રહ્યા છે. પછી દક્ષાબેન ગોહિલ કહે છે કે જય માતાજી બેન, મારું વજન અટકી ગયું છે તો શું કરું? તો રાત્રે 1 ટાઈમ જમો છો એ પણ બંધ કરી દો, અને સાવ કાચા ઉપર જતા રહે. 2 ટાઈમ રો ફૂડ ઉપર વયા જાઓ, એટલે તમારું વજન ફટાફટ ઉતરશે. પછી શીતલબેન કહે છે, નાઈસ જાગુબેન, બહુ જ મસ્ત લાગો છો. થેન્ક યુ શીતલબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી પટેલ ગાયત્રી કહે છે, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી કૃષ્ણાબેન રાહિલ કહે છે કે બ્યુટીફુલ જાગુબેન. થેન્ક યુ કૃષ્ણાબેન, ખૂબ ખૂબ આભાર. પછી મયુર આઈડી છે
અને કહે છે કે જય માતાજી બેન, બહુ જ મસ્ત સાડી લાગે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન તમારો. અને કદાચ આ બેન કહેતા હતા કે બેન સિસ્ટમ નથી ફોલો કરતા, પણ આપણા વિડીયા ડેઈલી જોવે છે. લગભગ તો આ એ જ બેન છે. એ કહેતા હતા કે હું આમ તો ફોલો નથી કરતી સિસ્ટમ તમારી, પણ તમારા વિડીયા રોજ જોઉં છું, કે વિડીયા જોવાની મજા આવે છે. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. પછી ધરમશીભાઈ પટેલ મુંબઈથી, સીતારામ ઝાઝાથી લાઈક સાથે, ખૂબ જ સરસ પ્રોગ્રામ અને શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમશીભાઈ. પછી આરતીબેન સિદ્ધપરા કહે છે કે હેલો દીદી, મેં 3 વર્ષ પહેલાં આ સિસ્ટમ કરી હતી, ત્યારે મારો 10 kg ઘટી ગયો હતો વજન. પછી આ સિસ્ટમ બંધ કરી તો વધી ગયો અને અત્યારે મારો વજન 75 કિલો છે. તમારો વિડીયો જોઈને ફરીથી સ્ટાર્ટ કર્યું છે. જો તમે એ સિસ્ટમ ચાલુ રાખી હોત ને તો તમારો વજન ન વધત પાછો, જેમ કે મારો નથી વધ્યો. એટલે રાત્રે એક ટાઈમ આપણે જમીએ છીએ ને, બધું જમી શકીએ છીએ રાત્રે, જે ખાવું હોય એ બધું રાત્રે ખાઈ શકીએ છીએ. એટલે અને સવારે તો ઘણા લોકો નાસ્તો પણ કરતા. આજે જ મને ફોન આવ્યો હતો વિસાવદરથી ભાવનાબેનનો. તો બેન કહે છે કે હું એ કે કંઈક ડાયટિશિયન પાસે ટૂંકમાં કરે છે વજન ઉતારવા માટે. તો સવારના એમ કહેતા હતા કે દૂધીનું જ્યુસ લેવાનું, પછી બપોરે ગાજરનું જ્યુસ લેવાનું, પછી એ લોકોએ કીધું હોય ને એટલું જ ટૂંકમાં જોખીને બધું ખાવાનું. એ બેન એવું કહેતા હતા. અને આપણી આ સિસ્ટમ છે એમાં એવું કંઈ છે જ નહીં, ખાલી 6 કલાકના નિર્જળા કરવાના છે. બાકી બપોરે ગ્રીન જ્યુસ, જેમ કે એ દૂધીનું જ્યુસ લેતા એવી રીતના આપણે ગ્રીન જ્યુસ લઈએ છીએ. એમાં આપણે દૂધી તો એડ કરી શકીએ છીએ, પણ લીલા પાંદડા છે એ ફરજિયાત છે, અને આમળા ફરજિયાત છે. અને બાકી ગાજરનું છે, બીટનું છે, ટમેટાનું છે, એ અત્યારે આવે છે સરસ, તો આપણે આખો દિવસ એ પણ પી શકીએ છીએ બનાવીને. ખાલી એક ટાઈમ બપોરે ખાલી આપણે જે રાંધેલું ખાતા એની જગ્યાએ ખાલી આપણે ફ્રૂટ ને સલાડ ને એવું ખાવાનું છે. બાકી રાત્રે તો આપણે રાબેતા મુજબ જે જમતા એ જમી શકીએ છીએ. એટલે તમે જો આ સિસ્ટમ બંધ ન કરી હોત ને તો તમારું વજન એટલું ને એટલું રેટ ટૂંકમાં વધત નહીં. પણ કાંઈ વાંધો નહીં, હવે તમે ફરીથી સ્ટાર્ટ કર્યું છે તો ફરીથી તમને બેસ્ટ ઓફ લક, અને ફરીથી ચાલુ કરી જ દો મારી જેમ. અને હું એમ કહું છું કે તમારો પણ બધાનો વજન ઉતરે છે તો તમારો પણ પાછો ઉતરી જશે. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન. પછી અનિલ ગામી આઈડી છે, જય શ્રી કૃષ્ણ. પછી જગદીશભાઈ ભંડેરી કે છે કે જય શ્રી કૃષ્ણ બેન, ખૂબ સરસ સેવાનું કામ કરો છો. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન તમારો. બસ જો આ સેવામાં હું બધાને મારી સાથે રાખી અને સેવા કરવા માગું છું, કેમ કે મારી એકલીથી કાંઈ નહીં થાય. તમે બધા મને સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો, અને કરો જ છો સપોર્ટ. ઘણા બધા કહે છે કે તમારા વિડીયો બધાને અમે શેર કરીએ છીએ, ગ્રુપમાં શેર કરીએ છીએ, કે કહીએ છીએ કે ભાઈ આ સિસ્ટમ ફોલો કરો, તમારો વેઇટ લોસ થશે. તો હજી વધુ ને વધુ બસ આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો બધા, અને તમે લોકો પણ આ સેવામાં સહભાગી થાઓ. પછી કૃષ્ણાબેન ગણતરા કે છે સરસ લાગો છો દીદી, જય જલારામ. થેન્ક યુ કૃષ્ણાબેન, ખૂબ ખૂબ આભાર તમારો, જય જલારામ તમને પણ. પછી અમારે અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ ભાઈ. પછી કુસુમબેન કે છે કે જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, સાડી તો મસ્ત લાગે છે. થેન્ક યુ કુસુમબેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને હા, કુસુમબેન અમારી બાજુમાં જેતલસરથી જ છે, તો આજે જ એનો ફોન આવ્યો હતો. એ કે તમે નવરા થાવ પછી અમે કે આવશું 2-3 દિવસમાં તમને મળવા, સ્પેશિયલ તમને મળવા જવું છે. અને બેનને એનીમાં પોટ પણ જોઈએ છે, તો એ કે રૂબરૂ આવીને લઈ જઈએ, તમને એ બાને મળી જઈએ. અને બેન સિસ્ટમ તો નથી કરતા, પણ એ કે મને કબજિયાતનો પ્રોબ્લેમ છે, તો બસ ક્યારેક એનીમાં લઈએ તો એમ કે સારું રહે એમ, એના માટે. તો બેન આવવાના છે ઘેરે, તો ચોક્કસ આવજો કુસુમબેન તમે પણ, અને ખૂબ ખૂબ આભાર. પછી સંગીતાબેન મકવાણા કે છે કે કેમ છો? બસ એકદમ મજામાં છીએ, તમે કેમ છો? અને સંગીતાબેનનો પણ ખાસો એવો વજન ઉતરી ગયો છે. ફોન આવ્યો તો ત્યાર પછી કંઈ બેનને બીજી વાર ફોન કર્યો નથી. તો જરાક જણાવજો તમારો કેટલો વજન ઉતરો છે. અને મીતા પરમાર, હાય દીદી કેમ છો? બસ એકદમ મજામાં છું, તમે કેમ છો બેન?
પછી અર્શ ગેમિંગ આઈડી છે અને કે છે કે બહુ સરસ દીદી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. પછી અમારે લતાબેન કે છે જય માતાજી, વાહ સરસ વિડીયો, થેન્ક યુ લતાબેન, જય માતાજી તમને પણ. પછી વાસંતીબેન કે છે હર હર મહાદેવ, જાગુબેન લુક સો બ્યુટીફુલ, થેન્ક યુ વાસંતીબેન, ખૂબ ખૂબ આભાર તમારો, હર હર મહાદેવ તમને પણ. પછી રીટા મોવલિયા કે છે કે એનીમાં પોટની શું પ્રાઇસ છે? તો બેન તમે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં તમે ફોન કરીને પૂછી લેજો, કારણ કે બધું મારા હસબન્ડ કરતા હોય એટલે મને બહુ આઈડિયા ન હોય, છતાં તમે એક ફોન કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી શારદાબેન ઠુમર કે છે કે સીતારામ, જય સ્વામિનારાયણ જાકુબેન, આ જ ડીશ જોઈ તો એમાં ફ્લાવર હતું, તો એમાં તો બહુ જીવાત હોય, જેને ગરમ પાણીથી ધોઈને શાક બનાવવું પડે, તો એ તમે આ કાચું ફ્લાવર ખાઈ શકો? હા ખવાય ને, એકદમ 4-5 પાણીમાં ધોઈ નાખવાનું, મીઠાના પાણીમાં પલાળી દેવાનું, અને પછી આપણે 4-5 પાણીમાં ધોઈ નાખીએ એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. અને સેજ ગરમ પાણીમાં પણ એવું લાગે કે સેજ મેલા જેવું છે, તો આપણે એને 2-3 મિનિટ 4-5 મિનિટ સુધી ગરમ પાણીમાં પણ પલાળી શકીએ. ગરમ પાણીમાં પલાળી અને પછી ઠંડા પાણીથી એકદમ ધોઈ નાખવાનું 4-5 પાણી, એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. કોકવાર આવે એવું મેલું કે ધૂળ ચડેલું ફ્લાવર હોય તો એને પણ આપણે ગરમ પાણીમાં સેજ મીઠું નાખીને પલાળી દઈએ એટલે એકદમ ચોખ્ખું થઈ જાય ક્લીન, પછી આપણે ખાઈ શકીએ. અને હું તો ખાઉં છું, નેત્રીન પપ્પાએ ખાય છે ને એને તો બહુ જ ભાવે છે કાચું ફ્લાવર. પછી રૂપાબેન ગઢિયા કે છે કે બહુ સરસ કરો છો, બધાને બહુ સરસ સમજાવો છો, થેન્ક યુ રૂપાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી ગીતાબેન પટેલ કે છે કે ગીતાબેન સુરતથી બોલું છું અને અમારી કોમેન્ટનો જવાબ આપો છો, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. અરે ના ના બેન, ધન્યવાદ ન માનવાનો હોય તમારે, બસ આપણે બધા એક જ છીએ, આપણું પરિવાર છે, અને મને ટાઈમ મળશે એટલે હું ચોક્કસ, ભલે વિડીયો મુકાય ન મુકાય પણ કોમેન્ટના જવાબ તો ચોક્કસ આપતી રહીશ. કારણ કે તમે લોકો સિસ્ટમ કરતા હોય તો ક્યાંય અટવાયા હોય તો તમે પ્રશ્નો પૂછતા હોય, તો મારી ફરજ છે કે મારે તમને લોકોને જવાબ આપવો જોઈએ. જેટલી મને ખબર છે એ બધું હું તમને કહીશ, જેટલો મને એક્સપિરિયન્સ છે એ બધું કહીશ. બાકી હા, જ્યાં ખબર નહીં હોય, જ્યાં મારા સમજની બહાર હશે ત્યાં હું કહી દઈશ કે આના વિશે મને કોઈ ખ્યાલ નથી. એટલા માટે બેન આભાર ન માનવાનો હોય એમાં. પછી મુદ્રા સાડિયા એવું આઈડી છે અને કે છે મને ગીત ગાવાનો પણ શોખ છે. અચ્છા એવું છે, ગીત ગાવાનો શોખ છે તમને? તો વાહ ખૂબ સરસ, તો ગાજો, અને એવું લાગે તો કરાઓકે સિસ્ટમ લઈ લેજો ઘરે, કરાઓકેમાં ગાજો એટલે બહુ મજા આવશે. પછી મુદ્રા સાડિયા કે છે જય શ્રી કૃષ્ણ, મારો વજન 75 kg છે અને ડિલિવરી પછી વધતો જ જાય છે ને મારે સિઝરિયન છે, તો કેમ કરવું? કાંઈ તકલીફ તો નહીં પડે ને? મારું નામ ધારાબેન છે. ઓકે ધારાબેન, તમારે સિઝરિયન થયું છે ને કેટલો ટાઈમ થયો છે એ તમે જરાક કહેજો. બાકી સિઝરિયન તો મારે પણ હતું, નહીતરી વખતે મારે સિઝર જ થયું હતું અને મારો વજન પણ 75 જ થઈ ગયો હતો. તમારો કહે છે ને, તમે કહો છો ને 75 છે, મારોય 75 જ થઈ ગયો હતો ડિલિવરી પછી. અને બસ મેં પછી 75માંથી મારો વજન ઉતાર્યો અને છેલ્લે હું 45 કિલોની થઈ ગઈ, એટલે 30 કિલો મેં મારો વજન ઉતારેલો હતો આ જ સિસ્ટમ કરીને. એટલે તમારે જો સિઝરને 3-3.5 મહિના થઈ ગયા હોય તો તમે આ સિસ્ટમ ચાલુ કરી શકો, સ્ટાર્ટ કરી શકો ટૂંકમાં, કેમ કે મેં પણ 3.5 મહિના પછી સ્ટાર્ટ કરી દીધી હતી, એટલે તમે પણ કરી શકો, એટલે તમારો પણ વેઇટ લોસ થશે, ચિંતા ન કરો. પછી સુધાબેન બોલું છું, જય માતાજી, મારું 5 કિલો વેઇટ લોસ થયું છે. અરે વાહ સરસ, લ્યો સુધાબેન, ખૂબ ખૂબ અભિનંદન, તમારો 5 કિલો વજન ઉતરી ગયો છે અને સાધના ચાલુ રાખજો એટલે આગળ પણ તમારો વેઇટ લોસ તો થશે જ. પછી જાગુબેન જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, હું પાયલબેન ડાભી બોલું છું અને હું રોફડ પર જઈ નથી શકતી અને મને રાત્રે બહુ ભૂખ લાગે છે, શિયાળો છે એટલે, અને એક ટાઈમ એનીમાં કરીએ તો નહીં ચાલે જાગુબેન? હા કાંઈ વાંધો નહીં, એક ટાઈમ કરજો, તમને રાત્રે આળસ થતી હોય તો કાંઈ વાંધો નહીં, સવારનો સરખો લઈ લેજો એટલે ચાલશે. પછી અંજના ગોસ્વામી કહે છે કે મારે બી 15 kg લોસ કરવું છે, માટે શું કરવું? સ્ટેપ બાય સ્ટેપ સમજાવો ને. તો કાંઈ વાંધો નહીં, હાલો હું તમને છે ને ટૂંકમાં સમજાવી દઉં. બાકી તમે ડેઈલી વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં ઉઠી
અને એનીમાં કરવાનું છે. સૌથી પહેલાં ઉઠતા વેત પેલું સ્ટેપ એનીમાં, ત્યાર પછી એનીમાં કર્યા પછી 6 કલાક સુધી નિર્જળા કરવાના છે. 6 કલાક ન કરી શકો તો 4 કલાકથી સ્ટાર્ટ કરો. 4 કલાક, 5 કલાક, 6 કલાક. પછી 6 કલાક પછી સૌથી પહેલાં આપણે ગ્રીન જ્યુસ લેવાનું છે, લીલા પાંદડાનું. પાલક, ધાણા ભાજી, મીઠો લીમડો, ફુદીનો, પછી અત્યારે આમળા આવે છે તો 4 જેટલા આમળા નાખી દેવાના. બાકી તમારે ટેસ્ટ પ્રમાણે મીઠું છે, ગોળ ગળું ભાવે તો ગોળ નાખી શકો, લીંબુ છે, સંચળ પાવડર, આ બધું નાખી અને તમારે ગ્રીન જ્યુસ પીવાનું છે. ત્યાર પછી આખો દિવસ જ્યારે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ, સલાડ, શાકભાજી, જ્યુસ, સ્પ્રાઉટ, શેરડીનો રસ, જે ખાવું પીવું હોય એ બધું જ લઈ શકો સાંજ સુધી. સાંજે એક ટાઈમ જમી લેવાનું છે. અને થોડોક ટાઈમ પૂરતું તમારે મિલ્ક પ્રોડક્ટ છે ટોટલી બંધ કરવાની, બેકરી પ્રોડક્ટ છે ટોટલી બંધ કરવાની છે. પછી ટૂંકમાં સફેદ મીઠું છે, ખાંડ છે, આ બધી વસ્તુ બંધ કરી અને સાદું ને સિમ્પલ તમે જમી શકો. 30%, 40%, 50% તમને સંતોષ થઈ જાય, એમ થાય કે હવે પેટ ભરાઈ ગયું છે. ઓવર નહીં જમવાનું, થોડુંક ભૂખ્યું રહેવાનું છે બસ. અને રાત્રે સૂતા પહેલાં પણ એનીમાં કરીને સૂવાનું. આખા દિવસનું આ ચાર્ટ મેં તમને કહી દીધું ટૂંકમાં. એટલે અને તમે ડેઈલી વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને બેન કહે છે કે કેટલા કેજી ઘટાડ્યું તમે બેન? તો મેં 30 કિલો ઘટાડ્યું હતું. મારું વજન 75માંથી 45 કિલોની થઈ ગઈ હતી. અને અત્યારે મારું 50 ટૂંકમાં મેન્ટેન રહે છે. 50, 51, 52, 50, 51, 52, ક્યારેક 49 થાય, ક્યારેક 50 થાય, ક્યારેક 51, 52 થાય. એટલે બસ અત્યારે મારું વજન એટલું રહે છે ટૂંકમાં. 5 વર્ષથી હું આ સિસ્ટમ ફોલો કરું છું. બસ તમે લોકો પણ કરશો તો તમારો પણ વજન ઉતરશે. અને બસ તો આજે તો કાંઈ વિડીયો એડિટ થયો નહીં એટલે એના માટે સોરી. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.